શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, કાતે હવો આશ્રય કરજો ભાવતી સાચા મને. તો જ્ઞાન તેને ભાખિયો જો સંમતિ આદિ સ્થળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, એટલે શાસ્ત્રોનું વિશેષ જ્ઞાન હોય, ઘણા શાસ્ત્રો જાણ્યા હોય, એટલે શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત હોય, પણ જેણે આત્માને જાણ્યો તે જ જ્ઞાની છે. શાસ્ત્રો ખૂબ જાણે પણ નિજ રૂપને ન જાણ્યું, પોતે કોણ છે એનું ભાન નથી, તો કે છે એ શાસ્ત્રો ઠીક માત્ર ભારરૂપ છે ને. કોઈ શાસ્ત્રો માથામાં ઉપાડે તો પોટલું એનું શાસ્ત્રોનું એને મગજમાં ઘાલ્યા, પણ એને એનાથી લાભ નહીં મેળવ્યો. એ ખરેખર જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રો હતા, પણ એને નિજ રૂપને ન જાણ્યું. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, એટલે શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત, ભલે શાસ્ત્રો ઘણા ભણેલા હોય, પણ જેણે આત્માને જાણ્યો છે, એટલે જે રીતે અનેક ભેદે શાસ્ત્રમાં જ્ઞાનનું વર્ણન કર્યું છે, તે જ રીતે જેણે તે સાક્ષાત અનુભવ કર્યો છે તે જ્ઞાની છે. આત્માને શાસ્ત્રમાં અનેક ભેદે વર્ણવ્યો છે. જેમ કે આત્મા દ્રવ્યે નિત્ય છે, પણ પર્યાયે પલટાય છે. આત્મા દ્રવ્યથી નિત્ય પદાર્થ છે, કોઈ કાળે મરે નહીં, પણ પર્યાય એટલે અવસ્થાથી જોઈએ તો પ્રતિ સમયે પલટાય છે. અવસ્થાંતર થઈ જ જાય છે, એનું પ્રતિ સમયે પર્યાય નહીં. એની અવસ્થા બદલાઈ ગઈ તો વ્યવહારથી આત્મા અનિત્ય છે, જ્યારે નિશ્ચયથી નિત્ય છે. નિશ્ચયથી આત્મા કોઈ કાળે મરતો નથી અને વ્યવહારથી મરે છે. આ જન્મ આજે મનુષ્યમાંથી આ દેહ છૂટી જશે, ત્યારે બીજા ભાવમાં જઈશું, ત્યારે આ આત્મા આપણે કે મરી ગયો હતો, વ્યવહારે આ દેહમાંથી ગયો. એમ જે અનેક ભેદે આત્માનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે, તે રીતે સાક્ષાત જેને અનુભવ કર્યો છે આત્માનો, બેફાટ જુદા અનુભવાયા છે, તે જ જ્ઞાની છે. અને તે અનુભવ આપણને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી શું કરવું? સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રય તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે જ્ઞાન થશે. એ ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. અહીંયા શું કહ્યું કૃપાળુદેવે? શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, વિશેષ શાસ્ત્રો વાંચ્યા હોય પણ જો જાણ્યું નિજ રૂપને, પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું, તો એનું જ્ઞાન સાચું. અથવા કાં તેવો આશ્રય કરજો, કાં જે જ્ઞાની પુરુષે આપણા માટે કૃપાળદેવ કે કોઈ પણ સત્પુરુષ જેણે આત્મા જાણ્યો છે, એવા જ્ઞાની પુરુષનો સાચો આશ્રય કરજો, એનું શરણ લેજો. આશ્રય કરજો એટલે શું? જ્ઞાની જે કહે તેમ કરજો. મેં કે ભાઈ કૃપાલદેવનું શરણ લીધું, પણ કૃપાલદેવ કેમ હું કરતો નથી, તો એ શરણ ન કહેવાય. આપણે તો બધું કૃપાલદેવ મળ્યા, બધું થઈ જશે, પણ બધું થશે, પણ કૃપાલદેવ કહે તેમ કરે તો થાય. એ કેમ કરે નહીં તો પછી કેમ કાર્યસિદ્ધિ થાય? કાં તેવો આશ્રય કરજો. નાની પુરુષને જેને જ્ઞાન થઈ ગયું, ભલે શાસ્ત્રો વિશેષ પણ જો જાણ્યું નિજ રૂપને એ જ્ઞાની છે, અથવા તેવો આશ્રય કરજો, તેવા જ્ઞાની પુરુષનું શરણ લેજો. ભાવથી સાચા મને, સાચા ભાવથી જ્ઞાની પુરુષનું શરણ અંગીકાર કરજો. ભાવથી સાચા મને, સાચા મનથી, કહેતા કહેતી ઉપરથી નહીં કે ભાઈ આપણે તો કૃપાલદેવનું શરણ છે, આશ્રય આપણે તો લઈ લીધો, એમ તો કહેવાથી કંઈ નહીં થાય. ખરેખર અંતરથી સાચું શરણ લીધું હોય તો એની આજ્ઞા પ્રમાણે યથાશક્તિ તો વર્તે, ને નહીં વર્તી શકે તો તેનો એને ભાવ રાખે કે ભાઈ મારાથી થતું નથી પણ કરવું એ જ છે, એના વગર જન્મથી છૂટાય નહીં, એવો એના હૃદયમાં ભાવ હોવો જોઈએ. જેમ કે જ્ઞાની કે ભાઈ રાગ દ્વેષ એ સંસાર છે, એને કાઢી દો,
જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. તો કોઈ એ તો મારાથી નહીં થાય. બધું તમે તો બધું છોડી દો, મારે તો નહીં છૂટે. તો જેટલું છૂટે એટલું તો છોડ, બાકીની છોડવાની ભાવના રાખ. ખોટા કહીને ખોટાને ખોટું માન, સાચાને સાચું માન, સત્યનો સ્વીકાર કર, તો પણ તું માર્ગમાં છે. કાં તેવો આશ્રય કરજો ભાવથી સાચા મને, સાચા હૃદયથી જ્ઞાનીનું શરણ લેજો, તો જ્ઞાન તેને ભાખ્યું. શરણ લીધું તો એક કારણમાં કાર્યનો આરોપ કરીને તેને પણ જ્ઞાન કહ્યું. કેમ? તો કે એનું શરણ લીધું છે એટલે એને આજે નહીં કાલે જ્ઞાન થશે ભવિષ્યમાં. તો કે એ બી સાચું છે. કેમ કે જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. આશ્રિત કોને કહેવાય? જ્ઞાની કહે તેમ કરતો હોય, એની આજ્ઞામાં હોય તો એનો આશ્રિત જ છે, એટલે બે મોક્ષ માર્ગમાં છે. એટલે અહીંયા કે છે જેણે સાક્ષાત અનુભવ કર્યો છે તે જ્ઞાની છે. આત્માનો જેણે તે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રય તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે એના ફળમાં એને જ્ઞાન થશે. તે ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. કારણમાં કાર્યનો આરોપ કરીને કે એને સાચા માર્ગે છે એટલે પહોંચશે. મુંબઈ જવું છે, હજુ સુરત સુધી ગયો છે માનો ચાલીને, પણ એને માર્ગ સાચો એના ધ્યાનમાં છે, તે મોડે વહેલે પણ એ મુંબઈ પહોંચવાનું. પણ માર્ગ જ વિપરીત હોય, ગુરુ સાચા ન હોય બતાવનાર, તો એ ઠેઠ પહોંચે જ નહીં, જ્ઞાન પામે જ નહીં. તે ભવિષ્યની અપેક્ષા જ્ઞાન કહેવાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષ માર્ગમાં છે. તેથી આશ્રય વ્રત પચકાણ કર્યા હોય તે પણ મોક્ષે લઈ જાય. નાની પુરુષે જે વ્રત કરવા, જેમ કે 7 વર્ષ 7 અભક્ષનો ત્યાગ કરાવ્યો, નાનીએ કરાવ્યો છે, તો એના શરણે એની આજ્ઞાએ એવા ત્યાગ કરીએ, કંદમૂળ આદિ બધું મહાપુરુષોએ બધું રાત્રિ ભોજન આદિ ત્યાગનું કહ્યું, એમાં જેટલું કરી શકાય કરીએ તો જ્ઞાનીની આજ્ઞા આત્માર્થના લક્ષ્ય સહિતની જ હોય તો એને કાળે કરી પણ એને મોક્ષ મળે, મોક્ષે લઈ જાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષ માર્ગમાં છે. તેથી તેના આશ્રય વ્રત પચકાણ, જ્ઞાનીના આશ્રય વ્રત પચકાણ કર્યા હોય તે પણ મોક્ષે લઈ જાય. ખરો આશ્રય ભાવ અને અર્પણતા જોઈએ. ખરો ભાવ જોઈએ અંતરનો. સંમતિ તર્ક આદિ શાસ્ત્રોમાં આ વાત જણાવી છે. સંમતિ તર્ક નામનો ગ્રંથ છે, તેમાં કૃપાલ લેખે છે આ વાત જણાવી છે કે જ્ઞાનીને જ્ઞાનીના આશ્રય બે મોક્ષ માર્ગમાં છે. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યો નિજ રૂપને, કાતે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને, તો જ્ઞાન તેને ભાખ્યું. જો સંમતિ આદિ સ્થળો, તો તેને પણ જ્ઞાન ભાખ્યું. કે જ્ઞાની કયા પ્રમાણે કરે છે તો એને જ્ઞાન થવાનું ભવિષ્યમાં, ભવિષ્યની અપેક્ષામાં કહ્યું. તો જ્ઞાન તેને ભાખ્યું. જો સંમતિ આદિ સ્થળો, સંમતિ આદિ ગ્રંથોમાં સંમતિ તર્ક નામનો ગ્રંથ છે, એમાં પણ આ વાત કહી છે. એમ કૃપાલી કહે છે, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. વળી જ્ઞાનીનો આશ્રય કરે તો નાની પુરુષ કેવી રીતે વર્તવાનું કહે છે તે આગળની 6ઠ્ઠી ગાથામાં કહે છે.